દર્શક મિત્રો, ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તારીખ 23/12/2023 શનિવારના રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત સૂર્ય નમસ્કાર સ્પર્ધા સુરત જિલ્લાના કોઓર્ડિનેટર નવનીતભાઈ શેલડિયાના માર્ગદર્શન હેઠળ માંડવી તાલુકાના યોગ કોચ અંજલિબેન વાંકડા અને યોગ કોચ કમલેશભાઈ ચૌધરી દ્વારા માંડવી નગરપાલિકા અને માંડવી તાલુકા કક્ષાની સ્પર્ધાનું આયોજન ધીમાડવી હાઈસ્કૂલ માંડવી ખાતે કરવામાં આવ્યું હતું। સ્પર્ધામાં માંડવી નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીમતી સંધ્યાબેન ચૌધરી, કારોબારી અધ્યક્ષ કિરીટભાઈ પટેલ અને પૂર્વ ઉપપ્રમુખ શ્રીમતી રેખાબેન વશી ઉપસ્થિત રહ્યા હતા। આ સ્પર્ધામાં 9 વર્ષથી લઈને 65 વર્ષ સુધીના સ્પર્ધકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં આઈટીઆઈ માંડવીના યોગ ટ્રેનર વિદ્યાર્થીઓ એક્સપર્ટ જજ તરીકેની ભૂમિકા ખૂબ સારી રીતે નિભાવી હતી। સ્પર્ધામાં વિજેતા થયેલ સ્પર્ધકો આગામી 26 તારીખે જિલ્લા લેવલે ભાગ લેવા જશે। વિજેતા થયેલ તમામ સ્પર્ધકોને તાલુકા અને નગરપાલિકા લેવલે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે અને આ સ્પર્ધામાં ધી માંડવી હાઈસ્કૂલ માંડવીના આચાર્ય શ્રી શૈલેષભાઈ પટેલ અને શિક્ષક મિત્રોનો ખૂબ સારો સાથ સહકાર રહ્યો હતો। આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક। ધન્યવાદ।